ઓપરેશન સિંદૂર પછી ઉશ્કેરાયું છે પાકિસ્તાન। જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું છે। ગુરુદ્વારામાં કરેલા ફાયરિંગમાં 15 લોકોના મોત થયા છે। પાકિસ્તાને ગુરુદ્વારા અને સ્કૂલને ટાર્ગેટ કરી અને આ હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે। ઓપરેશન સિંદૂર બાદ આ પાકિસ્તાનની જવાબી કાર્યવાહી કહી શકાય। પાકિસ્તાન ઉશ્કેરાયું છે અને આ ઉશ્કેરાટ બાદ જમ્મુ કાશ્મીરના પૂંછમાં ફાયરિંગની શરૂઆત કરી અને ગુરુદ્વારામાં કરેલા ફાયરિંગની અંદર 15 લોકોના મોતનો આંકડો સામે આવી રહ્યો છે। અનેકો લોકો ઘાયલ થયા છે। પાકિસ્તાને ગુરુદ્વારા અને સ્કૂલને ટાર્ગેટ કરી અને આ હુમલો કર્યો હતો। पाकिस्तान ने गुरुद्वारा सिंह सभा पुंछ के ऊपर जो मिसाइलों से हमला किया, इसकी मैं कड़े शब्दों में निंदा करता हूं। ये उनकी घटिया मानसिकता को बताता है और कितने कायर हैं ये दर्शाता है। मैंने पुंछ के गुरुद्वारा साहब के प्रधान साहब से बात की कमेटी के। उन्होंने बताया कि सुबह 7 बजे का प्रोग्राम था जो समाप्त हुआ 7 बजे और ये 8 बजे मिसाइल दागे गए। गुरु की कृपा रही, गुरु ग्रंथ साहिब महाराज जी के स्वरूप जो थे सुरक्षित रहे गुरुद्वारे के अंदर, और 5 लोग पुंछ में सिख अब तक मारे गए हैं। ये सिविलियंस के ऊपर हमला है, अटैक है उनके ऊपर, और पाकिस्तान इतना कायर है कि हमारे सिविलियंस के ऊपर हमला कर रहा है।